નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ઉરણ કરંજાની તુલજાઈ માછીમારી બોટ ખાંડેરી કિલ્લા પાસે ઉછળતા મોજા અને તેજ હવાને કારણે ડૂબી ગઈ છે. તો બોટમાં કુલ 8 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકો તરીને સાસવાણી બીચ પર પહોંચ્યા હતા. 3 લોકોની શોધ હજુ ચાલુ છે અને બોટ માછીમારી માટે ગઈ હતી. માંડવા પોલીસ શોધ કરી રહી છે, ત્યારે 5 લોકોની સારવાર અલીબાગ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાને કારણે ઉરણમાં શોક વ્યાપી ગયો છે. પ્રશાસન દ્વારા ચોમાસામાં બોટ લઈ દરિયામાં ન જવા ચેતવણી અપાઈ છે, તેમ છતાં લોકો દરિયામાં જઈ રહ્યા છે. બાંગ્લાદેશી નાગરિક અને સગીર છોકરીઓના વેશ્યાવૃત્તિ રેકેટ કેસમાં એફઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે સગીર છોકરી માત્ર 12 વર્ષની છે, જેનો જન્મ 2013માં થયો હતો. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી વર્ષોથી રહે છે. તેમાંથી એક થાણે સેન્ટ્રલ જેલમાં પોસ્કો કેસમાં 8 વર્ષની સજા કાપી ચૂક્યો છે અને બીજા એક ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી માદક દ્રવ્યોના કેસમાં 4 વર્ષનો સમય કેદની સજા ભોગવી ચૂક્યો છે. તો આ સગીરાઓને યુવાન દેખાડવા માટે ₹70,000ના હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી દ્વારા આ વાતનો ખુલાસો થયો હતો. તો પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ દલાલના સંપર્ક યાદીમાં ઘણી વધુ બાંગ્લાદેશી છોકરીઓ છે. સામાન્ય રીતે દરોડા, બચાવ અને એફઆઈઆર પ્રક્રિયાઓ પછી તેને સ્થાનિક પોલીસ સ્ટેશને સોંપવામાં આવે છે. ત્યાં સંબંધિત પોલીસ સ્ટેશનના કોઈ પણ સામાન્ય અધિકારીને કેસ સોંપવામાં આવે છે અને તેઓ તપાસમાં ગડબડ કરી શકે છે. આથી એમબીવીવી કમિશનર પોતે કેસ પર ધ્યાન આપે તેવી લોકોની લાગણી છે. મરાઠી અને અમરાઠી વચ્ચેનો વિવાદ હવે નવી મુંબઈ કોલેજ સુધી પહોંચ્યો છે. તો ભાષાના આ વિવાદમાં 20 વર્ષીય મરાઠી વિદ્યાર્થીને હોકી સ્ટિકથી ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ માંગ કરી છે કે મરાઠી વિદ્યાર્થીને એવી રીતે માર મારનારા અમરાઠી યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવે કે જેથી તેમને કોઈ શૈક્ષણિક નુકસાન ન થાય, પરંતુ કાનૂની કાર્યવાહી થવી જોઈએ. મનસે નેતા ગજાનન કાલેવાસી પોલીસ સ્ટેશન ગયા અને આ ઘટના અંગે ફરિયાદ કરી અને કાર્યવાહીની માંગ કરી. ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર છે અને છેલ્લા 20 વર્ષથી કાવડ યાત્રા બોરીવલી સ્થિત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. તો આ યાત્રાથી ક્યારેય કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાઈ નથી. આ સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગ, કસ્તુરબા માર્ગ પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો અને યાત્રા અંગે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને જિલ્લા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શિવ ભક્તોની શ્રદ્ધાનું સન્માન કરવું જોઈએ અને જો જરૂર પડે તો ભાજપના કાર્યકરો હંમેશા મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાનની ગુફાઓ માત્ર ઐતિહાસિક જ નથી, પરંતુ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં કેન્દ્ર સરકાર હવે પૂજા માટે પરવાનગી આપી છે. सावन का महीना शुरू हुआ है और श्रावण महीना ये शिव भक्तों के लिए बहुत पवित्र मास होता है. पिछले 20 वर्षों से संजय गांधी नेशनल पार्क में लगातार कावड़ यात्री आते रहे हैं. उनके कारण कभी भी किसी प्रकार की लॉ एंड ऑर्डर की अव्यवस्था नहीं हुई है. आज भी उसी के संदर्भ में बैठक थी और जिस प्रकार से पिछले 20 साल से यह यात्रा हो रही थी, उसी प्रकार से कल भी यह कावड़ यात्रा यहाँ से निकलेगी. प्रशासन ने पूरा सहयोग देने का आश्वासन दिया है. मैं फॉरेस्ट डिपार्टमेंट के सभी अधिकारी, कस्तूरबा मार्ग पुलिस स्टेशन के सभी अधिकारी, हमारे मुख्यमंत्री देवेंद्र फडणवीस जी, हमारे केंद्रीय मंत्री पीयूष गोयल जी, हमारे जिला के यहाँ पर उपस्थित अध्यक्ष बाळा तावड़े जी, गणेश जी, सभी का आभार व्यक्त करता हूँ कि बहुत शांति से बैठक संपन्न हुई और उनके मन में जो कुछ शंकाएं थी उसका निराकरण हुआ और अब बहुत अच्छे से कल सोमवार के दिन कावड़ यात्रा यहाँ से निकलेगी. हिंदू सोना नहीं चाहिए, हिंदू जागृत रहना चाहिए. ये अगर उनकी इच्छा है तो यहाँ का विधायक होने के नाते और हमारे सभी पदाधिकारियों के चेहरे पर जो भाव देख रहे हो, जिस महादेव का नाम लेकर कभी छत्रपति शिवाजी महाराज के मावले मैदान में उतरे थे, उस महादेव का नाम लेकर दिन हो या रात हो, हम भारतीय जनता पार्टी के कार्यकर्ता भी मैदान में हमेशा उतरने के लिए तत्पर हैं. हर हर महादेव. वही
इस नेशनल पार्क में जो गुफाएं हैं वो केवल गुफा नहीं है, वो भगवान भोलेनाथ का, महादेव का श्रद्धा स्थान है, मंदिर है। और पुरातत्व विभाग के जहाँ जहाँ पर इस प्रकार की गुफाएं थी वहाँ पर अब पूजा अर्चना की परमिशन केंद्र सरकार ने दी है। आप देखेंगे मंडपेश्वर की गुफा में भी पुरातत्व विभाग का होने के कारण पहले पूजा अर्चना नहीं होती, लेकिन अब सारी पूजा विधि विधान सब वहाँ पर होता है और इस प्रकार का आदेश अब सब जगह पर है। और इसके लिए नेशनल पार्क में भी जो गुफाएं हैं वो ये बताती हैं कि हज़ारों वर्ष पहले से इस नेशनल पार्क में, जब ये नेशनल पार्क नहीं था तब भी यहाँ पर महादेव थे, यहाँ के कण कण में शंकर है और इसके लिए हिंदुस्तान में भगवान भोलेनाथ की उपासना से कोई माई का लाल रोक नहीं सकता। એક દુઃખદ ઘટનામાં વિશ્વ વિખ્યાત એલોરા ગુફા સંકુલની અંદર સ્થિત જોગેશ્વરી પાણીની ટાંકીમાં 22 વર્ષીય વ્યક્તિ ડૂબી ગયો। મૃતકની ઓળખ છત્રપતિ સંભાજીનગરના ઉસ્માનપુરાના રહેવાસી હર્ષદીપ નાથ તાંગડે તરીકે થઈ છે। ત્યારે છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે એલોરા વિસ્તારમાં ધોધ અને જળાશયો છલકાઈ રહ્યા છે। પીડિતે મિત્રો સાથે મળીને ગુફાઓના ઉપરના ભાગમાં આવેલી પાણીની ટાંકીમાં સ્નાન કરવાનું આયોજન કર્યું હતું। પાણીમાં પ્રવેશતાની સાથે જ તેણે તેની ઊંડાઈનો ખોટો અંદાજ લગાવ્યો અને ડૂબી ગયો। માહિતી મળતા ખુલદાબાદ પોલીસ અને એલોરા ગુફા સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા તો ફાયર બ્રિગેડ પણ થોડી વારમાં પહોંચી અને ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। क्योंकि सास भी कभी बहू थी ની નવી સિઝનના લોન્ચ પહેલા સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરે નાથદ્વાર મંદિરની મુલાકાત લઈ આશીર્વાદ લીધા। આ મુલાકાત શોની શુભ શરૂઆત અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે જોવાય છે। તો ટીમ 29 જુલાઈએ રાત્રે 10:30 વાગે સ્ટાર પ્લસ પર ભવ્ય પ્રીમિયમ માટે તૈયાર છે। આ મંદિરની મુલાકાત શોના સાથેના તેમના ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે, જે વિશ્વાસ અને સાચી લાગણીની શક્તિને રજૂ કરે છે। મહારાષ્ટ્રના અમરાવતીમાં પ્રહાર જનશક્તિએ પાર્ટીએ કલેક્ટર કચેરી નજીક રસ્તાના ખાડાઓ સામે આક્રમક વિરોધ કર્યો। ખાડામાં પાણીમાં બેસીને અને બેશરમ છોડ રોપીને બાંધકામ વિભાગનો વિરોધ કર્યો તો સંગઠને ચેતવણી આપી કે ખાડાઓ નહીં ભરાય તો અધિકારીઓને ખાડામાં બેસાડવામાં આવશે। આરોપ છે કે 200 મીટરના રસ્તા પર 200 થી વધુ ખાડા છે, જેનાથી અકસ્માતો વધ્યા છે અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પશ્ચિમ રેલવે 26 જુલાઈ 2025 ના રોજ બાંદ્રા સ્ટેશન મહોત્સવની ઉજવણી કરી, જેમાં બાંદ્રા સ્ટેશનના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ઓળખનું સન્માન કરવામાં આવ્યું। પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર પ્રદીપ કુમાર, ડિવિઝનલ રેલવે મેનેજર પંકજસિંહ અને અન્ય મહાનુભાવોએ ખાસ સ્મારક કવચનું અનાવરણ કર્યું। મહોત્સવમાં નૃત્ય, કરાઓકે, કલા અને હસ્તકલા તેમજ વ્લોગ મેકિંગ સ્પર્ધાઓ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં પ્રતિભાશાળી સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા। તો સમાપનના સેંકડો હિલિયમ ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા, જે ઉત્સવના આનંદને પ્રતિબિંબિત કરે છે। બાંદ્રા સ્ટેશન મુંબઈનું એક મહત્વપૂર્ણ ઉપનગરીય રેલવે સ્ટેશન 1864માં ખુલ્યું અને 1888માં બનેલી તેની વારસાગત ઇમારત વિક્ટોરિયન, ગોથિક અને સ્થાનિક શૈલીનું મિશ્રણ ધરાવે છે। 1995ના વારસા નિયમો હેઠળ તેને ગ્રેડ 1 વારસા માળખા તરીકે સૂચિત કરાયું છે। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ।